નમસ્કાર દર્શક મિત્રો, આજના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત કરીએ છીએ। દર્શક મિત્રો, વાત કરીએ આપણે માયરા સોયાને લઈને। તેને લઈને અત્યારે ગુજરાતની અંદર ખૂબ જ વાત વિવાદ વધી રહ્યો છે અને માયરા સોયાનું ટૂંક સમય પહેલા પોતે જીવન ટૂંકાવી નાખ્યું છે અને ત્યારે તેમના મમ્મીએ શું કહ્યું, તેમના મમ્મીનું કહેવું એવું છે દર્શક મિત્રો, આ વાત હું નથી કહેતો પણ તેમના મમ્મી એમ કહી રહ્યા છે કે મારી દીકરી છે તે બધા પ્રૂફ ફોનની અંદર છોડીને ગઈ છે। જે જયેશ સોઢા નામના વ્યક્તિ છે તેમની સાથે મારી દીકરીને 4 વર્ષતાનું અફેર ચાલતું હતું અને તેમના કારણે મારી દીકરીએ જીવન ટૂંકાવી નાખ્યું છે। આ દર્શક મિત્રો તે એકદમ સાચી વાત છે। તમારું પણ શું કહેવું છે દર્શક મિત્રો? માયરા સોયા છે તે ખૂબ સારા એવા વ્યક્તિ હતા, ટૂંક સમયની અંદર ગુજરાતની અંદર સારું એવું નામ કમાઈ લીધું। ગુજરાતી આલ્બમ સોંગ અને ગુજરાતી ફિલ્મો અને જયેશ સોઢા છે તેમની સાથે લાઈવ ટેસ્ટ પ્રોગ્રામ કરતા હતા અને તેના કારણે જ તે માયરા સોયાએ છે પોતાનું જીવન ટૂંકાવી નાખ્યું છે અને તેના મમ્મી એવું ઘણું બધું કહી રહ્યા છે। વિડીયોની અંદર એક ટીવી દ્વારા ઇન્ટરવ્યુ લેવામાં તેમના મમ્મીનું આવ્યું, તેમાં તેમના મમ્મી એમ કીધું કે મારી દીકરી છે તેમની સાથે લાઈવ ટેસ્ટ પ્રોગ્રામ કરતી હતી અને મારી દીકરીએ છેલ્લે પણ તેમને વિડીયો કોલ કર્યો અને જયેશ સોઢાને તેમની દીકરીએ ફોટા પણ મોકલ્યા છે જ્યારે છેલ્લે તેમને જે પોતાનું જીવન ટૂંકાવ્યું તેના। અને દર્શક મિત્રો, તેમના પપ્પા એમ કહી રહ્યા છે કે મારી દીકરી છે ન્યાય અપાવજો અને અમે ગરીબ માણસો છીએ, અમારું સામું કોઈ ધ્યાન નથી રાખતું અને અમારું સામું કોઈ જોતું નથી, આ બધું પૈસાવાળાનું કામ છે, તેના પપ્પાએ ઇન્ટરવ્યુમાં પણ એમ કહ્યું છે। અને માયરા સોયાને દર્શક મિત્રો, હજી તમે પણ શ્રદ્ધાંજલિ ના આપી હોય તો કોમેન્ટમાં ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં। આપણે પણ ભગવાન શ્રી કૃષ્ણ આગળ એટલી પ્રાર્થના કરી રહ્યા છીએ કે તેમની આત્મા ગમે ના હોય તેમની આત્માને શાંતિ મળે અને માયરા સોયા માટે આ વિડીયોને એક લાઈક અને કોમેન્ટ કરવાનું પ્લીઝ દર્શક મિત્રો ભૂલતા નહીં। આ તેમના છેલ્લા ફોટા અને તેમનો છેલ્લો વિડીયો છે દર્શક મિત્રો, જે રેલવે સ્ટેશન પર તેને આગલી રાતે બનાવ્યો હતો। લાઈક